કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા પ્રધાનમંત્રીને પત્ર લખાયાનો મામલો સામે આવ્યો છે। કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીનું નિવેદન સામે આવ્યું છે। કોળી સમાજમાં સર્વે કરીને મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। કોળી સમાજનો ભવનાથ જગ્યાનો હું પ્રમુખ છું તેમ પણ જણાવ્યું હતું। કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવા પ્રધાનમંત્રીને પત્ર લખાયાનો મામલો સામે આવ્યો છે। કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીનું નિવેદન સામે આવ્યું છે। કોળી સમાજમાં સર્વે કરીને મેં પ્રધાનમંત્રીને પત્ર લખ્યો છે। કોળી સમાજનો ભવનાથ જગ્યાનો હું પ્રમુખ છું। ગુજરાતના 36 જિલ્લામાં અમે સર્વે કર્યો છે। કુંવરજીભાઈના કહેવાથી લોકોએ મત ભાજપને આપ્યો છે। કુંવરજીભાઈ મુખ્યમંત્રી બનશે તો ભાજપને વધુ મજબૂત બનશે। ભાજપને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને મેં પત્ર લખ્યો છે। ગુજરાતમાં 265 સરપંચ કોળી સમાજના છે। જિલ્લા અને તાલુકા પંચાયતમાં પણ કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો વધુ છે। કુંવરજીભાઈ જેવા નિષ્ઠાવાન વ્યક્તિ મુખ્યમંત્રી બને તો ભાજપ વધુ મજબૂત થાય। કુંવરજીભાઈ જેવો ભણેલ ગણેલ વ્યક્તિ નિષ્ઠાવાન કોઈ વ્યક્તિ જ નથી। ખરેખરમાં મેં જે આ કોળી સમાજનું અમારું સર્વે કરી અને આ નિવેદન મેં આપ્યું છે અને વડાપ્રધાનને લખીને મોકલ્યું છે। એનું કારણ એ છે કે 36 જિલ્લામાં માનદાતાનો હું સ્થાપક છું અને કોળી સમાજનો ભવનાથ જગ્યાનો પ્રમુખ છું। એને નાતે મેં આખા ગુજરાતમાં 36 જિલ્લામાં સર્વે કરી અને જોયું કે કુંવરજીભાઈના કહેવાથી ભાજપે મત ભાજપને દીધા છે। તો ભાજપ જો મજબૂત થાય તો 36% ભાજપ કોળી સમાજ છે અને 65% ઓબીસી સમાજ છે। જો બધા એવું ઈચ્છતા હોય કે કુંવરજીભાઈ જેવો નિષ્ઠાવાન ને સારો માણસ મુખ્યમંત્રી બને તો એમાં ભાજપ મજબૂત થાય અને ભાજપને મજબૂત કરવા માટે અમે વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને એ ઉપર ગંભીરતા નોંધ લઈ અને હાલવું જોવે। અને 265 સરપંચો કોળી સમાજના છે અને વધારેમાં વધારે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોળી સમાજના ચૂંટાયેલા સભ્યો છે। બાવળિયા સાહેબ કુંવરજીભાઈ જેવા બાવળિયા સાહેબ જો નીતિ ધર્મથી માનતા હોય અને એના જેવો નિષ્ઠાવાન માણસ મુખ્યમંત્રી બને તો ભાજપ આમાં મજબૂત થાય। એટલા હેતુ ખાતર મેં આપ્યું છે અને કુંવરજીભાઈ અમારામાં નેતા ગણાય છે પણ કુંવરજીભાઈ જેવો નિષ્ઠાવાન ભણેલ ગણેલ અને હોશિયાર માણસ કોઈ છે નહીં એટલે મેં એનું નામ આપ્યું અને બધાને પૂછીને બધા જિલ્લામાં સર્વે કરીને મેં આપેલું છે, એમને આપ્યું નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।